નમસ્કાર મિત્રો, શું તમે રોજગારની માહિતી મેળવવા માંગો છો કે કોઈ પણ જોબની અપડેટ મેળવવા માંગો છો? તો મિત્રો આજે જ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમામ પ્રકારની જોબની માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી, તમામ પ્રકારની માહિતી છે, યોજનાને લગતી માહિતી તમારા મોબાઈલ ઉપર મેળવો અને અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ફેબ્રુઆરીનો બીજો અંક કે રોજગાર સમાચારની અંદર જે ગુજરાત સમાચાર દ્વારા પ્રસિદ્ધ થતું એક રોજગાર સમાચાર અંક નંબર 2019નો છઠ્ઠો અંક. Subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો આજના વિડીયોની અંદર સૌપ્રથમ વાત કરીએ પેલી ભરતીની, તો ઇન્ડિયન આર્મીની અંદર છે એ એન્જિનિયર માટેની છે ભરતી આવી છે. એન્જિનિયર માટેની ભરતી આવી છે. એમાં શોર્ટ સર્વિસ કમિશન મેન એટલે કે પુરુષો માટે, શોર્ટ સર્વિસ કમિશન મહિલાઓ માટે અને ઇન્ક્લુડિંગ વિન્ડોઝ ફોર ડિફરન્સ પર્સન એટલે કે અલગ અલગ વ્યક્તિઓ માટે છે એમાં ભરતી આવી છે. એમાં વાત કરીએ મિત્રો છે એપ્લિકેશન આર ઇન્વાઇટેડ મેલ એન્ડ અનમેરિડ ફિમેલ માટેની ભરતી છે. એમાં એલિજિબલ જે એજ ક્રાઇટેરિયા જોઈ લઈએ તો મિત્રો એમાં એસએસસી છે મેન માટેની છે અને વુમન માટેની. એમાં જે એજની વાત કરીએ તો એમાં છે મિત્રો 20 થી 27 વર્ષની એજ જોશે. અને એમાં જે છેલ્લી લાસ્ટની ભરતી છે જે કોમન ભરતી છે વિન્ડોઝ ડિફરન્સ પર્સનલવાળી છે તેની અંદર છે મિત્રો 35 વર્ષ લગનની વય મર્યાદા ચાલશે. આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની છે તો એમાં એસએસસી જે મેન અને વુમન માટેની છે એમાં એન્જિનિયરિંગ ટ્રેડ લેવલની છે એ ભરતી છે એટલે એમાં એન્જિનિયરિંગ ટ્રેડ ચાલશે. અને જે આમાં જે ડબલ્યુવાળી જે ભરતી હતી જે આ ભરતી વાત કરી મિત્રો આપણે જે ઇન્ક્લુડિંગ વિન્ડોઝવાળી જે એમાં છે કોઈ પણ માનનીય યુનિવર્સિટીમાંથી છે એ ગ્રેજ્યુએટ થયેલા હશે તો તે ચાલશે. આગળ વાત કરીએ તો વેકન્સીની વાત કરીએ તો એસએસસી માટે છે જે શોર્ટ સર્વિસ કમિશન મેન અને વુમેન માટેની જે ભરતી છે એમાં વાત કરીએ તો એમાં સિવિલની જગ્યાઓ ખાલી છે. એમાં સિવિલ માટેની ટોટલ મેન માટે 46 અને વુમન માટે 4 જગ્યાઓ છે. મિકેનિકલમાં 14 એવી રીતે છે. ઇલેક્ટ્રિકલમાં પણ છે 22 અને 2. એરોમેટિક છે. પછી આગળ છે કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિકલ્સ છે, પ્રોડક્શન છે અને આર્ટિટેક્ટ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન માટેની છે ભરતી છે. અને જે એમાં જે ફોર વિન્ડોઝ ડિફરન્સ પર્સન છે તેમાં એક જગ્યાઓ ખાલી છે. આગળ વાત કરીએ મિત્રો તો તેની અંદર આગળની ભરતીમાં મિત્રો વાત કરીએ તો એમાં RWFની અંદર પણ ભરતી આવી છે. તેમાં સ્પોર્ટને લગતી છે ભરતી છે. તેમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ અને કબડ્ડી માટેની છે એ જગ્યાઓ છે ખાલી પડી છે તો તેની અંદર પણ ભરતી કરવાની છે. પછી એમાં પ્રે મેટ્રિક્સ માટેની વાત કરીએ તો એમાં 10 પાસ પ્લસ નેશનલ આઈટી એટલે કે એનસીવીટી આઈટીઆઈ કરેલું હોય 10 પાસ પર આઈટીઆઈ રિક્વાયરમેન્ટ છે. સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એસએનટી ડિપાર્ટમેન્ટ માટેની પણ ભરતી છે, ખાલી જગ્યાઓ પડી છે. આગળ વાત કરીએ મિત્રો તો ડાયરેક્ટ જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટેની છે અલગ અલગ ભરતીઓ છે આવી હતી. તેમાં જે ટ્રેડસમેન્ટ માટેની ભરતી છે એ ભરતી આવી છે. તેમાં પગાર ધોરણની વાત કરીએ તો 21,700થી લઈ 69,100 રૂપિયાનો પગાર હતો. તેમાં સિટી માટેની જે ટોયલર હતી, કબલર માટેની, પછી કાર્પેન્ટર, કુક, WCWM બોર્ડર, પછી સ્વીપરની અલગ અલગ ભરતીઓ છે એ આવી છે. અલગ અલગ માટેની ભરતીઓ છે. આગળ પણ મિત્રો આ ભરતી આવી હતી. એજની વાત કરીએ તો 18 થી 23 વર્ષની અંદર છે. 1 ઓગસ્ટથી 18 થી 23 વર્ષની અંદર હોવી જોઈએ. મેટ્રિક્સન ધોરણ 10 પાસ લગનની છે એ ભરતી છે. ધોરણ 10 પાસ માટે છે આ ફોર્મ ભરી શકે છે. એટલે કે 10 પાસ માટે છે એ જે સ્વીપર હોય એવા ઘણા બધા છે. એમાં ટેલર, કાર્પેન્ટરની જગ્યાઓ છે અલગ અલગ છે એ આવી છે. 10 પાસ માનનીય યુનિવર્સિટીમાંથી જે 10 પાસ હોવું જરૂરી છે મિત્રો. ફિઝિકલની અંદર છે 162 હાઇટ હોવી જોઈએ અને ચેસ્ટ જે છાતી છે 76 થી 81 સેન્ટીમીટરની હોવી જરૂરી છે. બીએસએફની ઓફિશિયલી વેબસાઇટ પરથી છે તમે ફોર્મ પણ ભરી શકશો. પછી આવ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઓફ ઇન્ડિયાની છે. ઇન્ડિયન પોસ્ટની અંદર પણ છે અલગ અલગ ભરતીઓ છે મિત્રો આવી છે. પગાર ધોરણની વાત કરીએ તો 18,000 રૂપિયા છે પગાર ધોરણ છે. 7મા પગાર પંચ મુજબ છે એ મળવા પાત્ર છે. અલગ અલગ પોસ્ટ છે એ આવી છે. આગળ વાત કરીએ મિત્રો તો એનું ફીનું ધોરણ છે એ એપ્લિકેશન ફી છે 400 રૂપિયા છે અને એક્ઝામિનેશન ફી છે 500 રૂપિયા છે. ઇન્ડિયન પોસ્ટની અંદર પણ સારી એવી રિક્વાયરમેન્ટ આવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. આગળ નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો જે
પછી એમાં આવી રીતે સ્પિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની અંદર છે અલગ અલગ ફાઇનાન્શિયલ એચઆર લેગલ માટેની છે અલગ અલગ રિક્વાયરમેન્ટ છે એ થોડી ઘણી આવી છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો જે ઓએનજીસી જે મિત્રો ઓઇલ એન્ડ નેચરલ ગેસની અંદર છે કોઈ મિત્રોને ભરવાનું બાકી રહી ગયું હોય તો ફોર્મ છે આ નેક્સ્ટ રિક્વાયરમેન્ટ આવી છે. 700 જેટલી રિક્વાયરમેન્ટ છે ઓએનજીસીની અંદર પણ આવેલી છે. તેમાં આઈટીઆઈ ડિપ્લોમા બંને લેવલ ઉપર છે ભરતી આવી છે. W2 લેવલ A1 લેવલ અને A2 લેવલ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ અને આઈટીઆઈ માટે છે એ ભરતી આવી છે. જુનિયર આસિસ્ટન્ટ માટેની અલગ અલગ પોસ્ટ છે મિત્રો. તેનો વિડીયો આપણે ડિટેલની અંદર બનાવેલો છે. તે ઓએનજીસીનો વિડીયો છે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દેશું, ત્યાંથી તમે જોઈ લેશો. તો મિત્રો આ ગુજરાત સમાચારની અંદર એટલું જ રહ્યું. હવે નવા નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ભૂલ્યા વગરના બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.